આગળ વાત અમરેલીની કે જ્યાં જિલ્લામાં કેસર કેરીના બગીચા ધરાવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વાતાવરણ અનુકૂળ ન રહેતા અને મિની વાવાઝોડાને કારણે કેસર કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું। જિલ્લામાં અંદાજે 7000 હેક્ટર વિસ્તારમાં કેસર કેરીના બગીચા આવેલા છે। 1.5 મહિના પહેલા આ મિની વાવાઝોડાથી આંબા પર આવેલા કેરીના પાકને નુકસાન થયું છે। દર વર્ષની સરખામણીએ 50% કરતાં પણ ઓછું ઉત્પાદન નોંધાયું। હાલ ખેડૂતોને કેસર કેરીના ભાવ 1400 થી 1500 સુધી મળે છે। ખેડૂતોના મતે આ ભાવ ખર્ચ સામે પૂરતા નથી। ખેડૂતોની માંગ છે કે સરકાર તેમના માટે ખાસ નીતિ બનાવે જેથી કુદરતી આપત્તિના સમયમાં યોગ્ય સહાય અને વળતર મળી શકે। આ વખતે થયું છે એવું કે જ્યાં મોર આવ્યો અને નાની નાની કેરીઓ થઈ ત્યાં વરસાદ અને પવન અને માવઠા આવ્યા એના કારણે બધું ખરી ગયું। અમને એમ હતું કે આ વખતે હવે જે ભાસ્કરો ફાલ આવશે એ ફાલમાં અમને કાંઈક વધશે, તો એમાં પણ કાંઈ એવું રહ્યું નથી। અને તમે આજુબાજુ જોઈ શકો મોટા મોટા આંબા હોય કે જે 10-10 મણ કેરી કાઢે એવા હોય, એમાં ક્યાંક ક્યાંક 2-5 કિલા કે મણ કેરી દેખાય છે। એ કેરીમાં એવું છે કે અતિ ઠંડી અને અતિ ઓલું હતું એના કારણે નુકસાન થયું હતું। હવે પાછી અતિ ગરમી પડે છે તો એના કારણે એ કેરી છે એમાંય ચાંદી પડે છે। ત્યારે ઇજારદાર આવતા નથી અને જ્યાં જે બગીચા અમુક અપાણા છે એ 30% કિંમતની અંદર અપાણા છે। એટલે સરકારને વિનંતી છે કે આમાં કોઈ પણ પોલિસી લાવે તો અમને ખેડૂતોને લાભ મળે, નકર આ એવી પરિસ્થિતિ અત્યારે આવી છે કે આંબા કાઢીને પાછા વાવેતર તરફ અમારે જવું જોઈએ, આવી પરિસ્થિતિ છે। 1.5 મહિના અગાઉ જે વરસાદ આવ્યો, પવન આવ્યો, એના હિસાબે અમુક ટકા પાક નાશ પામ્યો છે અને બજાર ભાવ ખૂબ નીચા કહેવાય। જે આવરણના પ્રમાણમાં કે માર્કેટમાં માલ નથી એના પ્રમાણમાં બજાર ભાવ ખૂબ નીચા છે। 1000-1200 આજુબાજુ કેરી વેચાય છે અત્યારે।